ભાવનગર શહેરમાં અડધા કલાકમાં 6.5 ઇંચ વરસાદ પડતા જ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જ્યારે મંત્રેશ કોમ્પ્લેક્સ ગૌશાળા પાછળ આવેલ લાખાજી નગરના રહેણાંકી મકાનોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, ત્યારે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા। ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે અડધા કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે મળતી માહિતી મુજબ શહેરમાં ગાજવીજ સાથે શરૂ થયેલા ભારે વરસાદે ટૂંકા સમયમાં જ શહેરને પાણી કરી દીધું હતું। અડધા કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જ્યારે મંત્રેશ કોમ્પ્લેક્સ ગૌશાળા પાછળનો વિસ્તાર, ભીલ સોસાયટી અને લાખાજી નગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી રહેણાંકી મકાનોમાં ઘૂસી ગયા હતા। ઘરોમાં રાખેલા ગેસના બાટલા, શેટી, ચૂલા સહિતની ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી હતી અને લોકો ઘરમાંથી પાણી કાઢતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ભારે વરસાદ બાદ શહેરમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાતા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા। સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી। ભાઈ તમને દેખાડું કે ઘરમાં કેવું પાણી ગયું છે। જો આ થેલા, શેટી, પછી આ બધું બગડી ગયું છે।